પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકા પ્રવાસ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેઓ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. દરમિયાન બંને નેતાઓ વચ્ચે લગભગ 2.5 કલાક સુધી વાતચીત થવા પામી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ અને મોદીએ 2 વાર મીડિયા સાથે વાત પણ કરી હતી. તો ટ્રમ્પે વેપારમાં મંત્રણામાં મોદીની પ્રશંસા કરીને તેમને કુશળ વાટાઘાટકાર ગણાવ્યા હતા. તો આ બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ ભેટ આપવાની જાહેરાત કરીને વર્ષ 2008ના મુંબઈના હુમલાના આરોપી તંવર રાણાને ભારત મોકલવા સંમતિ આપી હતી. તો મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો પીએમ મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને જણાવ્યું કે ભારત અમેરિકા ગેરકાયદેસર રહેતા તેના નાગરિકોને પાછા લાવવા માટે તૈયાર છે. આ સાથે મોદીએ એમ પણ જણાવ્યું કે ભારત અને અમેરિકા સાથે મળીને આ સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.